સુરતમાં ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યાં સુરતના સચિન વિસ્તારમાં એક 21 વર્ષીય યુવતીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। તો યુવતી પિતાની બીમારીને લઈને ચિંતામાં રહેતી હોવાની ચર્ચા જોવા મળી છે। સુરતમાં ફરી એક યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। સુરતના સચિન વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પ્રિયંકા કુમારીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। પ્રિયંકા મૂળ બિહારની વતની હતી અને પરિવાર સાથે સચિન વિસ્તારમાં રહેતી હતી। મૃતક અને તેની બહેનો પેપર લાઇનમાં કામ કરતા હતા। જ્યારે ઘટનાના દિવસે પ્રિયંકાએ તબિયત સારી ન હોવાનું કહી ઘરે જ રહેવાનું પસંદ કર્યું હતું। સાંજના સમયે તેની બહેનો ઘરે પરત ફરતા દરવાજો અંદરથી બંધ હતો। સ્થાનિક લોકોની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે પ્રિયંકા ગળે ફાંસો ખાધી હાલતમાં મળી આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ પિતાની લાંબી બીમારીને કારણે પ્રિયંકા છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા કુમાર માનસિક ચિંતામાં રહેતી હતી। હાલ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ત્યાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે।